ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન ગુજરાત ચેપ્ટર દ્વારા કનેક્શન 2025નું આયોજન હોટલ સિલ્વર ક્લાઉડમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આઈએમસીએના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દર વર્ષે ભારત સરકારની માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવતી પ્રખ્યાત પત્રકારત્વ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ નેટવર્કિંગને મજબૂત બનાવવા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે છે. આ એન્યુમની મીટમાં આઈએમસીએ સોવેનિયર તેની વાર્ષિક મેગેઝિનનું લોકાર્પણ ગુજરાત ચેપ્ટરના ફાઉન્ડિંગ પ્રેસિડેન્ટ ડૉક્ટર પ્રદીપ મલિક દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જ આ કાર્યક્રમમાં સુરત, બરોડા, દિલ્હી, મહારાષ્ટ્રથી આઈએમસીમાં ભૂતપૂર્વ પત્રકાર, અમલદારો, ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. આ સંસ્થાને મોસ્ટ કનેક્ટિંગ ચેપ્ટર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળેલો છે. तो ये हम लोग स्टेट वाइज करते हैं अपनी अपनी मीटिंग और इंटर स्टेट भी उसमें पार्टिसिपेशन होता है. तो मैं इसमें राजस्थान से आई हूँ और हमारा उद्देश्य ये है कि हम लोग एक दूसरे के बारे में जाने, क्योंकि जब एक बैच पास आउट होता है उसके बाद दूसरा आता है तो हम लोग एक दूसरे को देख नहीं पाते, मिल नहीं पाते. और हमारा जो एसोसिएशन है, जो ग्रुप है, ये मतलब मुझे लग रहा है कि जब से हमारे आईएमसी में चल रहा है बैच, तब से लेकर आज तक के सारे आई थिंक 50 साल तो हो गए हैं, तो वो सारे ही एलुमनाई इसमें हैं. ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન છે આજની તારીખમાં. એનું હેતુ જે છે બે વસ્તુઓ જે છે ખાસ. એક તો નેટવર્ક કરવાનો એક મોકો મળે છે, એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં છે, અને તમને જાણીને બહુ આનંદ થશે કે આજની તારીખમાં અમારા જે એલ્યુમનાઇઝ છે એ બાંગ્લાદેશ બોલો કે નેધરલેન્ડ્સ બોલો, ઉઝબેકિસ્તાન, એટલે ઘણા બધા કન્ટ્રીઝમાં એ લોકો કામ કરી રહ્યા છે અને સારા પોઝિશન ઉપર કામ કરી રહ્યા છે. તો એક હેતુ તો છે નેટવર્ક કરવાનું, અને બીજું હેતુ છે કે આ મીટિંગથી બધાને એકબીજાને મળીને એકબીજાનું જે પણ આઈડિયાઝ હોય આપલા કરવાનો ચાન્સ મળે છે.